નમસ્કાર મિત્રો, થરાદ તાલુકાના આસોદર ગામે એક ઐતિહાસિક કાર્યક્રમ શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાઈ રહ્યો છે. કહી શકાય કે 25 તારીખથી 2 તારીખ સુધીનો આ 9 દિવસનો કાર્યક્રમ, અને એ પણ શ્રી રામ પારાયણ કથા છે. જાણવા મળ્યા મુજબ બનાસકાંઠામાં આ પહેલી રામ પારાયણ કથા હશે, જે આ એક ઐતિહાસિક ધામ ખાતે, જ્યાં વર્ષો જૂનો ઇતિહાસ છે, 750 વર્ષથી પણ વધારે જૂનો ઇતિહાસ ધરાવે છે આ મંદિર. અને આજે હું ત્યાં પહોંચ્યો છું આસોદર ખાતે. થરાદ તાલુકાનું આ આસોદર ગામ નાનું છે, પરંતુ આ ગામના ઇતિહાસ અમર બની ગયા છે. મારી સાથે એના સંત શ્રી 1008 રેવાપુરી મહારાજ જોડાયા છે. એમની સાથે પણ આપણે ચર્ચા કરશું. પહેલાં તો સાદર પ્રણામ બાપુ આપને. નમસ્કાર. અહીંયા જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, કેવા પ્રકારનો કાર્યક્રમ હશે? બસ લોકોને જ્ઞાન મળે અને લોકોની ભાવના સુધરે અને લોકો ધાર્મિક પ્રેરણામાં આવે, એના માટે કરીને આ કાર્યક્રમ છે. કેટલા દિવસનો કાર્યક્રમ છે અને આ રામ પારાયણ કથા જ કેમ? 9 દિવસનો છે. અને રામપારાયણ એટલે રામચંદ્ર ભગવાનનો જીવન ચરિત્ર માણસોના સંસારી જીવનમાં બહુ ઉપયોગી છે, એના માટે કરીને રામાયણનો છે. અને દર વર્ષે શિવપુરાણ ના હોય, લોકોને એવું ના થાય, એના માટે કરીને જુદા જુદા હોય તો ઠીક રહે એમ. 9 દિવસનો કાર્યક્રમ